મિત્રો, શું તમે જાણો છો કે નૂડલ્સ તમે ખૂબ જ મોજથી ખાઓ છો તેમાં ડુક્કરની ચરબી હોય છે? અને શું તમે જાણો છો કે તમે ચિંગમ ચાવો છો તે કયા પ્રાણીની ચરબીમાંથી બને છે? તો મિત્રો, આજે અમે તમને જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આજે અમે તમને ફેક્ટરીની અંદર ડુક્કરની ચરબીમાંથી બનેલા તમામ ઉત્પાદનો વિશે સ્પષ્ટપણે જણાવીશું. મિત્રો, ડુક્કરની ચરબીમાંથી બનેલી અનેક પ્રોડક્ટ્સ છે જે તમે આજે દરરોજ ખાઓ છો અને પીઓ પણ છો. આજે અમે તમને તેની ઓળખાણ કેવી રીતે કરવી તે પણ જણાવીશું. તો ચાલો જોઈએ કે ડુક્કરની ચરબીમાંથી ખાવાની વસ્તુઓ કેવી રીતે બને છે. નંબર 1, નૂડલ્સ બનાવવાની પ્રક્રિયા. મિત્રો, બાળકોને નૂડલ્સ ખૂબ જ પસંદ હોય છે. જો તમે તમારા બાળકને આ નૂડલ્સ ખવડાવશો તો તમારું બાળક આ નૂડલ્સને કારણે બીમાર પડી શકે છે, કારણ કે કંપનીઓ કોઈ પણ નૂડલ્સમાં MSG નામની સામગ્રી ઉમેરે છે અને કંપનીઓ આ MSGને ડુક્કરની ચરબીમાંથી બનાવે છે અને આ MSG નૂડલ્સનો સ્વાદ પણ વધારે છે. જો કે મિત્રો, આ MSGને મકાઈ સ્ટાર્ચ અને શેરડીમાંથી પણ બનાવવામાં આવે છે, પરંતુ વધુ નફો મેળવવા માટે આ કંપનીઓ મીટ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળેલી ખરાબ ડુક્કરની ચરબીનો ઉપયોગ કરે છે. MSG એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ. MSG માથાનો દુખાવો, ચક્કર આવવા, પેટ ખરાબ થવું અને પેટમાં બળતરા જેવી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. અને મિત્રો, ફેક્ટરીની અંદર આ નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ લોટ, મેંદો, અનેક પ્રકારના મસાલા, ઘણા પ્રકારના કેમિકલ, MSG પાવડર, પાણી, આ બધી જ વસ્તુઓને મિક્સરમાં નાખવામાં આવે છે અને આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને લોટ બાંધવામાં આવે છે. ત્યારબાદ આ બાંધેલા લોટને રોલરોની વચ્ચે પસાર કરવામાં આવે છે, જેથી આ લોટ લાંબી શીટનો આકાર લે છે. હવે આખરે આ મશીન આ શીટને નૂડલ્સના આકારમાં કાપે છે. હવે આ નૂડલ્સને ડ્રાયરમાં રાંધવામાં આવે છે. અહીંયા નૂડલ્સ 80% રાંધવામાં આવે છે અને બાકીના 20% ઘરે રાંધવાના હોય છે. હવે નૂડલ્સને અન્ય કટર મશીનની મદદથી નાના નૂડલ્સમાં કાપવામાં આવે છે. હવે નૂડલ્સને ફોઇલમાં પેક કરી અને માર્કેટમાં મોકલવામાં આવે છે. આ રીતે ફેક્ટરીમાં નૂડલ્સ તૈયાર થાય છે.